જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે સાંજીના પ્રકાર જોઈશું, પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે। પૃષ્ટિ માર્ગમાં સાંજી 4 પ્રકારની થાય છે, જે 4 યુથોના સ્વામિનીઓના ભાવથી થાય છે, એમ શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે। ફૂલની સાંજી શ્રી સ્વામીજીના ભાવથી રચાય છે। અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોથી સાંજી રચાય છે, ત્યાં પ્રભુ બિરાજે છે। ફૂલો ઉપરાંત સૂકા મેવા, લીલા મેવા, અનાજ, કઠોળ, મોતી વગેરેથી પણ હવે સાંજી સજાવાય છે। બીજી છે કેળના પાનની સાંજી, શ્રી ચંદ્રાવલીજીના ભાવથી રચાય છે। નાથ દ્વારામાં શ્રાદ્ધ પક્ષમાં શયનના દર્શન પછી કમળ ચોકમાં આ વિશિષ્ટ પ્રકારની સાંજી સજાવાય છે। કેળના પાન કાપી વિવિધ આકારો બનાવી પાણી છાંટી ચીપકાવી વ્રજયાત્રાની ઝાંખી કરાવાય છે। 84 કોષની વ્રજયાત્રાની લીલા તથા વ્રજના વિવિધ સ્થળો કલાત્મક રીતે દર્શાવાય છે। ત્રીજી છે રંગોની સાંજી, કુમારિકાઓના ભાવથી આ થાય છે। સામાન્ય રીતે પૃષ્ટિ માર્ગીય મંદિરોમાં નિત્યક્રમમાં પૂરાતી આ સાંજી પાટ, વસ્ત્ર, ચોકી, થાળમાં કે સીધી જમીન પર બીબાથી વિવિધ રંગોથી પૂરવામાં આવે છે। ચોથી છે જલની સાંજી, તે શ્રી યમુનાજીના ભાવથી રચાય છે। મોટી કથરોટ કે ચોરસ પતરામાં તળિયે ઘી લગાવી કે તેલ ચોપડી એના પર બીબાથી રંગોની સાંજી પાડવામાં આવે છે। પછી કથરોટ ઊંધી કરી વધારાનો રંગ ખખેરી નાખવામાં આવે છે। પછી ધીમે ધીમે કથરોટમાં જલ ભરવામાં આવે છે, ચિકાસને કારણે રંગ ચોટેલો રહે છે। જલની નીચે સાંજીના સુંદર દર્શન થાય છે। જલની ઉપર પણ સાંજી પાડવામાં આવે છે। આ માટે પહેલા જલ ભરવામાં આવે છે, તેની ઉપર શંખજીરું ભભરાવવામાં આવે છે। જામેલા શંખજીરુના પાતળા પડ ઉપર સાંજી પાડવામાં આવે છે। મોટા ભાગે જલના આ બંને પ્રકારમાં નાગદમનની લીલાની સાંજી પાડવામાં આવે છે। આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ। ફરીથી મળીશું નવા સત્સંગ સાથે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ।